તો પીએમ નરેન્દ્ર મોદીના ગુજરાત કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરાઈ છે। પીએમ મોદી 2 દિવસના ગુજરાત પ્રવાસે આવશે। 7 માર્ચ અને 8 માર્ચે પીએમ મોદી ગુજરાતના પ્રવાસે છે। ત્યારે 7 માર્ચની જો વાત કરીએ તો 2:30 વાગે સુરત એરપોર્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચશે। સુરતથી હેલિકોપ્ટર દ્વારા દહેજ પહોંચશે। દહેજ ખાતે ઓપેલ પ્લાન્ટની મુલાકાત પણ વડાપ્રધાન લેશે। ઓપેલ પ્લાન્ટ ખાતે 50 મિનિટ સુધી તેઓ રોકાશે। સાંજે 5 વાગે પીએમ મોદી ભરૂચ ખાતે પહોંચશે। 2 કાર્યક્રમમાં ત્યાં હાજરી આપશે અને નવનિર્મિત પુલ ઓપેલ પ્લાન્ટની તકતીનું અનાવરણ કરશે। કૃષિ યુનિવર્સિટી મેદાન ખાતે જાહેર સભાને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધશે। પીએમ સાંજે 7 વાગે અમદાવાદ એરપોર્ટ પર આવશે અને 7:30 કલાકે ગાંધીનગર રાજભવન પહોંચશે। આજ મામલે સંવાદદાતા અરુણ શાહ જોડાઈ ગયા છે। અરુણ, શું કહેશો? જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે, તેમનો કાર્યક્રમ શું રહેવાનો છે? ચોક્કસ રીતે લોકસભા ચૂંટણી 2014માં નરેન્દ્ર મોદીના ભાજપના ભવ્ય વિજય બાદ લગભગ 11મી વાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। જે રીતે માહિતી પ્રાપ્ત થઈ છે તે મુજબ તેઓ બપોરે 7મી તારીખ અને 8મી તારીખ 2 દિવસ માટે આવી રહ્યા છે। બપોરે 2:30 કલાકે તેઓ સુરત એરપોર્ટ ખાતે આગમન કરશે। ત્યારબાદ મહત્વપૂર્ણ કાર્યક્રમની દ્રષ્ટિએ જોઈએ તો દહેજ ખાતે એક એપોલ પ્લાન્ટ નવનિર્મિત થયો છે, તેનું લોકાર્પણ તેમના હસ્તે કરવામાં આવશે। ત્યારબાદ ભરૂચ કે જ્યાં મહત્વપૂર્ણ રીતે ગોલ્ડન બીચ પાસે જે નવનિર્મિત પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે અને ટ્રાફિકનો પ્રશ્ન હતો તે હલ કરવાના હેતુથી આ નવનિર્મિત પુલ જે છે એ ચોક્કસ રીતે નગરજનો માટે તેમજ સમગ્ર ગુજરાતની પ્રજા માટે તેમજ મુંબઈના માર્ગને જોડવા માટે મહત્વપૂર્ણ લાભદાયી પુરવાર થવાનો છે। તે નવનિર્મિત પુલનું લોકાર્પણ પણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે। મહત્વપૂર્ણ રીતે પ્રજાને પણ તેઓ મળવા ઈચ્છે છે, તેથી જાહેર સભાનું આયોજન પણ ભરૂચ ખાતે કરવામાં આવ્યું છે। ત્યાં સાંજના સમયે બપોર પછી એટલે કે 5 વાગ્યા પછી ભરૂચ ખાતે કૃષિ યુનિવર્સિટીમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે। 7મી તારીખે સાંજે તેઓ 7:30 કલાકે લગભગ રાજભવન પહોંચશે। મુખ્યપ્રધાન વિજય રૂપાણીના ઉપસ્થિતિમાં ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે અને રાજભવન ખાતે રાત્રિ રોકાણ 7મી તારીખે કરશે। 8મી તારીખ એટલે કે મહત્વપૂર્ણ રીતે 8મી તારીખ એ વિશ્વ મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। સમગ્ર રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાત જોઈએ તો મહિલાની મુલાકાત દ્રષ્ટિએ અને મહિલા સરપંચ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। અંદાજે ગુજરાતના 4000 જેટલા મહિલા સરપંચો આ સંમેલનમાં ઉપસ્થિત રહે એવી સંભાવના પ્રવર્તે છે અને તેમાં વિશ્વ મહિલા સંમેલનની દ્રષ્ટિએ મહિલાઓને સંદેશ આપવાના હેતુથી રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે અને તેને સંબોધન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે। લગભગ 2:30 વાગે આ મહાત્મા મંદિર ખાતે પાટનગર ગાંધીનગરમાં આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। તદુપરાંત સવારના સમયમાં જોઈએ તો 8મી તારીખે સવારે સૌપ્રથમ તેઓ પવિત્ર યાત્રાધામ સોમનાથના દર્શનાર્થે જશે। સોમનાથ ટ્રસ્ટના પોતે ટ્રસ્ટી પણ છે, એટલે એક રીતે માનવામાં આવે છે કે સોમનાથનું જે અપગ્રેડેશન કરવાનું છે કરોડો રૂપિયાના ખર્ચે સોમનાથ મંદિરમાં પ્રવાસીઓનો ધસારો સારા પ્રમાણમાં રહે છે અને દર્શનાર્થી તરીકે તેના વધુ સુવિધાઓ વિકસાવવાના હેતુથી જે નવા આયોજનો કરવાના છે તેના સંદર્ભે ટ્રસ્ટની મિટિંગમાં પણ તેઓ ઉપસ્થિત રહે તેવું માનવામાં આવી રહ્યું છે। સત્તાવાર રીતે જોઈએ તો તેમના માતૃશ્રી હીરાબાના કાર્યક્રમમાં સમાવેશ થયો નથી, પરંતુ ચોક્કસ રીતે કહી શકાય કે તેઓ ગુજરાતની મુલાકાત લે છે ત્યારે હીરાબા અને માતૃશ્રીના આશીર્વાદ અને પરિવારજનોની મુલાકાત ચોક્કસ રીતે લે છે। ત્યારે આ સમગ્ર કાર્યક્રમ જોઈએ તો સમગ્ર 2 દિવસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર કાર્યક્રમમાં વ્યસ્ત રહેશે। બિલકુલ અરુણ, આભાર માહિતી બદલ।